જય ખોડિયારમાં જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો આજે છે ને સવારમાં નહીં, બપોરના વ્લોગ નહીં ને આજે છે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કઈ 4 વાગે. 4:08 વાર છે, 7 મિનિટની વાર છે, સોરી 3:53 થઈ છે. અને આજે હતો દુકાને, સવારનો તો નોકરી હોયથી બપોરે સેટ આવ્યો એટલા માટે વ્લોગ બપોરે પછી સ્ટાર્ટ નતો કર્યો. પછી ઘેર આવી જમી લીધો અને અત્યારે છે ને કાલના જ કપડાં પહેરી લીધા. થોડાક વાસણ ઓલા વરસાદમાં થોડાક ભીના થઈ ગયેલા છે તો અત્યારે જવાનું છે માતાજીના મંદિરે. પણ આજે તો શિવમ બાપુની ભણવા આવી ગયા. રામભાઈ અત્યારે મારી પખે આવી ગયા છે. હું રામભાઈ હારું ને? અને રામભાઈ ને છે ને દુકાને આવીને નાસ્તો તો કરવો જોઈએ. તો અત્યારે ટપુ છે ને ચાલુ છે અને નાસ્તો ચાલુ છે. અને કેવલભાઈ એને ઘેરે છે તો એને આગળ ફોન કરીશું. અને મિત્રો વરસાદ બહુ હોદાઈ નાખ્યા, કેમ કે કાલે રાત્રે છે ને માતાજીના મંદિરે પાણી આવ્યું હતું. માતાજીના મંદિરમાં પાણી થઈ ગયું હતું અને અત્યારે છે ને વરસાદ ચાલુ છે, હજી જોઈ લો. અને મારા મામા છે ને આવી ગયા એના છોકરાઓને લેવા, કેમ કે આજે નિશાળ છે ને બાળકોની ભણવાનું ચાલુ છે. કાલ તો રજા આપી દીધી હતી, વધુ વરસાદ હતો. હું મામા હારું ને? તો એના છોકરાઓને લેવા આવી ગયા. આગળ રજા પડી જાય 5 વાગે અને બાકી તો વરસાદ ચાલુ છે. તો બાકી તો કઈ નહીં, થોડો થોડો વરસાદ ચાલુ છે, ઝરમર ઝરમર. તો આગળ નીકળવું ને પછી આપણે, કેમ કે અમારે તમને તો ખબર છે અમારે ક્યાં જવાનું હોય. પણ જોઈએ આજ હવે પાણી ઉતરી ગયું તો પછીનો માહોલ કેવો છે એ તમને બતાડું. કેમ કે પાણી હતું ત્યારનો મેં એક વિડીયો બનાવ્યો હતો લાઈવ. તો એ છે ને ખાલી શોર્ટ વિડીયો છે, તો એ તમારે શોર્ટમાં જોવા મળશે, બાકી તો કંઈ નહીં બતાડી. તો બાકી શોર્ટ વિડીયોમાં જોઈ લીધો ને. બાકી અત્યારે દુકાને છે મારા પપ્પા સા પીવાઈ ગયા છે. વિપુલભાઈ છે એ પણ આજે માંગરોળ ગયા છે, કેમ કે એક એમરજન્સી કોકનો કાગળિયા કઢાવવાના હતા એટલે ગયા ને. બાકી તો હું ને રામભાઈ હતા નેવીરા બેઠા હતી. હાલો વ્લોગ ચાલુ કરી નાખો, નકર મિત્રોને એમ થાય કે વ્લોગ હવે કમ્પ્લીટ આવી જાય, કેમ કે લાઇટ નહીં હોય ને ત્યાં પાછી નેટવર્ક પ્રોબ્લેમ. અમારે વડાફોનનું નેટવર્ક સારું આવે અને અનલિમિટેડ આવે ને એટલા માટે એ કરાવું. બાકી 5G અનલિમિટેડ નથી આવતું એટલા માટે નથી કરાવતો. નકર જીઓમાં કંઈ વાંધો નથી, પણ અનલિમિટેડ આવે ને એ નેટ કરાવવાનું મારે. 5G અનલિમિટેડ જીઓમાં આવે પણ જીઓ અહીંયા અનલિમિટેડ 5G આવતું નથી ગામમાં, એટલે એને જીઓનું છે. અને દીપુભાઈ આવી ગયા. શું કામ છે વિપુલનું? કામ છે બોલો નહીં. ફોર્મ ભરવાનું છે. હવે ફોર્મ ભરવાનું છે તો ઈ ગયો માંગરોળ થી આવે ને પછી તમારું ફોર્મ ભરાશે. હા રેડી. કીવાનું વળી ભરવાનું હતું ફોર્મ? કીવાનું ફોર્મ ભરવું? માંડવીનું ઈ તો કેદીના ભરાઈ ગયા ને. હે હંસાનું ફોર્મ ભરવું? હાલો તો એ આગળ આવે એટલે પાછો ફોન કરજો નહીં ને, પણ ફોન કરીને પૂછ લેજો. સાવચેતી આપી દઉં. આઈફોન હોય કે ગમે મોબાઈલ હોય, પાણીમાં પલાળવામાં ધ્યાન જ રાખવાનું. કાલે મેં પાણીમાં પલાળ્યો હતો મોબાઈલ આઈફોનને. અત્યારે તમે બતાડી દઉં, જો પાછળનો કેમેરો કરીને આઈફોન હશે મારી પાસે 16+. જોઈ લો તમે. થોડો બધી લોગો બતાડી દઉં. દેખાઈ ગયો લોગો કે નથી દેખાવાનો? ન દેખાણો હોય તો વાંધો નહીં, થોડુંક ઝૂમ કરી લીજો, દેખાઈ જશે. તો છે ને આઈફોનને કાલે પાણીમાં પલાળ્યો હતો ને, તે કાલે 12 વાગ્યા સુધી રાતના ચાર્જિંગ નહોતું થયું. કેમ કે છે ને થોડુંક પાણી અંદર ઉતર્યું હોય સ્પીકર હોયથી, તે ચાર્જિંગ સોકેટને એમાં એક નોટિફિકેશન આવી જાય કે પાણીમાં તમે મોબાઈલ પલાળ્યો હતો ને, એટલે ચાર્જિંગ 2, 3, 4, 5 કલાક સુધી મારે સેટ 1 વાગ્યાનો 1-2 વાગ્યાનો પલાળ્યો હતો મોબાઈલને. તે સાંજે 12 વાગે સેટ ચાર્જિંગ થયું હતું. 12 કલાક જેવું ચાર્જિંગ મોબાઈલમાં નહોતું થયું. એટલે વોટરપ્રૂફ નથી દીધો ને એટલા માટે આ બધું. વોટરપ્રૂફ હોય ને તો ચાર્જિંગ થઈ જાય, એટલા માટે મોબાઈલનું બહુ ધ્યાન રાખવાનું. હવે આજ છે ને કોથળીમાં નાખીને લઈ જાઓ રામભાઈ. કાલ મોજ કરી પણ એની 12 કલાક સુધીની સજા મળી ગઈ, એટલે મોબાઈલનું બહુ ધ્યાન રાખવું જોઈએ. હું અમારા માતાજીના મંદિરે અને સાગરભાઈ ને આજે તો ધવલ ને બધા આવવાના છે, કેમ કે છે ને ત્યાં ગાંઠિયા બનાવવાના છે ને. અમારે છે ને એક ગામમાં એલિયન આવ્યું, આ સોમામાં વીજળી પડી ને તે એલિયન ઉતર્યું. આ એલિયન ને વરસતા હોય ને તો કોમેન્ટ કરી દીધો વર્તો કે નહીં. આ એલિયન ને મોઢું બતાડી દે. હવે કાઢ ને કોથળી. નહીં ફેસ રિવીલ કરી નાખો, કરી નાખો તો ખબર પડે આમાં કોક ને કે કોણ હતું. પણ હવે વરતવા દેવું. હાલો તો હવે અમારે નીકળવું માતાજીના મંદિરે અને આજ મુરીદ કરી નાખું વરસાદના સંપન્નો. અને વરસાદ છે ને હજી પણ ચાલુ જ છે. ચાલો હવે નીકળીએ માતાજીના મંદિરે, બાકી કન્ટિન્યુ. અને વૈસીભાઈ આવી ગયા, જે કાલે વડલા ઓઠેમાં પાણીમાં બેઠા હતા ને એ વૈસીભાઈ આજ છે. હાલો તો હવે રિક્ષા લઈને જવાનું છે તો ફટાફટ મંદિરે પૂગી જાય, કેમ કે વરસાદમાં મોબાઈલ નથી પલાળવા દેવાનો. રિક્ષા લઈને અહીંયા વડાઈ કે પૂગી ગયા છે. અને ધવલભાઈ ને છે ને એને કંઈક કામ હતું ને એટલે ડાયરેક્ટ
ઘેર ગયા થી ઘેર થી આવે ને તે હવે અમે વડાય કે ભાગીએ ભાઈને મૂકીને કે એની વાટ જોઈએ ને આ જોવાય તો ત્રણની આ જોવાય તો આ વરસાદ જો એને અરખાવ કે કાં હરખ કાં છે એ તો કેમ બોસ આવે હમણાં રહો તો બાકી તો છે ને હવે માતાજીના મંદિરે નીકળવું અને ધવલભાઈ આવે એની એટલી વાટ જોઈએ અને બાકી તો છે ને આમાં પાણી બહુ નથી રહ્યું કાલે ઉતરી ગયું તો બાકી તો કઈ નહીં હવે નીકળીએ માતાજીના મંદિર કીધી નહીં એમ કહેતા નહીં તો અમારા ગામના જ નીકળ્યા અમારા રાજુભાઈ જ નીકળ્યા અને કામ શું આમાં ગાડીમાં કામ છે રાજુભાઈ હા બધું ભેગું થઈ ગયું હમણાં આવતા હમણાં લઈ લો થોડી ગામડી લઈ આપણે ટ્રાફિક કરી નાખી એની ગાડી ઊભી રહી ત્યાં ટ્રાફિક થઈ ગઈ અને અમારા આદાભાઈ ને કારુભાઈ છે ને એ બે ગાંઠિયા બનાવવા આવે એ હવે જાય માતાજીના મંદિરે અમે આવીએ ચાલો તમે જાઓ એ આગળ પૂકી જાય હવે અમારે ધવલભાઈની એકની વાત છે કામ વાંધો છે બ્લોક સાફ કરવો હવે અમે બધા ભીના છે અમારી પક્કે કઈ સ્વેટર નથી બીજું દઈ દે ધવલભાઈ આવી ગયા અને જો કેશોદ વાળી બસ આવી ગઈ તો એમાં બાપુ જો બાપુ પેલા ઉતરા અને આજ તો ભણવા વાળા તો બાપુ ને બે જ હતા પકડ્યું પાછું બદલાય એવા અને કૂતરા છે ને ગાંઠિયા કૂતરા હાટો બનાવીએ વધેલ લોટના તો આ કાયડી કૂતરીને બિસાડા કાયલના ભૂખા છે તો બધા ડીશું ભરી દીધું નથી તો અહીંયા બીજા બધા કૂતરા છે ને એને આ નાખી દઈએ ને બીજા કૂતરા આપણે 60 કેવી નાખી આવીશું અને પાદળી બાજુના ઝાડવા છે ને ત્યાં અત્યારે પાણકા બાંધવાનું છે ને કામ ચાલુ છે કેમ કે નકર ઝારીઓ છે ને પાણી બહુ આવે એટલે તણાઈ જાય તો એ પણ કામ ચાલુ છે અહીંયા રૂમમાં ગાંઠિયા બનાવીએ અને જે આ કૂતરાને ખવડાવીએ અને 60 કેવી પણ નાખી આવીશું તો બાકી તો વરસાદમાં મોબાઈલ ન પલરે ને એવા હાટું બ્લોગના શોટ નથી લેતો બાકી બધા અત્યારે કામ કરીએ કે નહીં ધવલભાઈ અમે ધવલભાઈ ગયા હતા બાકી કૂતરા હાટું કુરબાન કરી દેવાનું છે હાલ તો બાપુને બધા હાટે પલરી ગયેલા છે બાકીને બધા છે ને કામ કરે પણ કપડા જરીક બધા સ્વેટર ભીના છે ને ટી શર્ટ ને શર્ટ ને એટલે બધા એમ છે એટલે કામ ચાલુ તો બસ અટાણે છે ને ગાંઠિયા બનાવતા હતા તો એટલા બનાવ્યા 2.5-3 કિલા જેટલા બની ગયા કે નહીં બાપુ કેટલા વજન છે કે વધારે છે હા માએ બોલની 3.5 કિલો અને બાકી તો છે ને અત્યારે પાછો થોડો વરસાદ ચાલુ થઈ ગયો અને માતાજીના થાના કોઈ અંદર લાઇટ ચાલુ છે ને કરી દીધી પણ એ કરવાની નથી કેમ કે લાઇટ છે ને આ શેર ને બરાબર હવે આગળ અહીંયા શેડો છે ને અહીં ખુલ્લો છે હવે અહીંથી આગળ એક ફેર ટેપ મારી દઉં જો ચાલુ થઈ જાય તો આગળ ચાલુ થઈ જાય અને માની લાઇટ છે ને કોઈ ચાલુ કરી દીધી ને અંદર થાનકની આરે જ લાઇટિંગ જોઈન્ટ છે તે લાઇટ છે ને લગભગ હવે બંધ થઈ ગયો લાગે તો હવે એને સોમવાર પછી જ પાછો એને ઉતારવા જોઈએ અને પછી કમ્પ્લીટ રીતે કામ કરવું જોઈએ અને વરસાદ બહુ ચાલુ થઈ ગયો તો હવે બધાને છે ને ઘેર નીકળવું અને થોડા ગાંઠિયા બનાવવાનું છે ને એ હજી જો એટલો લોટ બાકી રહી ગયો ને એ કાલ બનાવવાનું છે તો આ બધું આમનામ જ અહીંયા રાખી દેવાનું છે તો હાલો હવે નીકળીએ ઘેરે બાકી કન્ટિન્યુ ઝાડીઓ બેલા બાંધતા હતા ને એ કામ છે ને પૂરું કરી નાખ્યું આ 12 ઝાડીઓ અહીંયા બાંધવાની હતી ને જોઈ લો તમે આ રીતે છે ને બધામાં લાલ દોરી ઝટકોની છે ને એ બાંધી અને બધાને જો આમ કરી નાખ્યા 12 ઝાડવા અને અમે છેલ્લા કુંડી હતા ધવલભાઈ શિવમ બાપુ અને હું ને કપડાં તમે જોઈ લો મહેનત કેવી કરી અને ઓલા બીજા બધા છોકરા ભાગી નતા ગયા એ મંદિરે ગાંઠિયા કૂતરા હાટું બનાવતા હતા તો અહીંયા છે ને ગાંઠિયા હજી 2-3 કિલાના હજી બાકી રહી ગયા બીજા બનાવ્યા તો આખડી ત્યાં જઈને જોઈએ કેટલાક બનાવ્યા એ તમને બતાવી દઉં અને આ બકરાવાળા જો અહીંયા બકરા આખો રસ્તો રોકી લીધો અને હવે માતાજીના મંદિરે છે હવે મારાથી કેટલું કહીને કહેવું પણ હવે કાલે વરસાદ એક ફેરી બંધ રહી જાય ને પછી એ બધાને મોકલી દેવાના છે એ ભાઈને બાકી જોઈ લઉં બકરા આમાં ફોટા પાડવા ફોટો પણ મોડું થઈ ગયું કેમ કે ભીના છે પાછા ને કેમેરામાં અટાણે તમને જરીક ઝાખું દેખાતું હોય કેમ કે છે ને પાણીનો જરીક ભાગ કેમેરાને આડો આવી જાય એટલે દર્શન કરવા અને માતાજીના દર્શન કરી લઉં કેમ કે હવે સાંજે તો ફોન લેતા હું ન લેતા હું કેમ કે પછી પલરે તો પછી બહુ મારે નુકસાન છે એટલા માટે કંઈ અર્નિંગ તો આવતી નથી અને તમે કંઈ આખો વિડીયો જોતા હોય તો થેન્ક યુ તો બાકી તો માતાજીના દર્શન કરી લઉં અને હું અને પાણીનો દાગ પાછો આવી ગયો હું ને ધવલભાઈ બે આવી ગયા હતા માતાજીના દર્શન કરવા માતાજીના દર્શન કરી લીધા અને કાલે છે ને માતાજીનો દીવો ચાલુ હતો ને એ આ ગોખલામાં મૂક્યો હતો મંત્ર ચાલુ છે અને ઉપરનો મહા અક્ષર છે એ અત્યારે બંધ છે બાકી મંદિરની બધી લાઇટો બંધ રહે આ ટ્યુબલાઇટ છે એ અત્યારે થાનક પૂરતી ચાલુ રાખી છે બાકી તો કંઈ નહીં અને માતાજીનો દીવો છે ને અહીંયા કમ્પ્લીટ દિવાલ પૂરી ડાબરમાં દિવાલ છે હજી પાછો આવવું જોઈએ અને આ ડબરાને ઉપર મૂકી દીધો કેમ કે રાત રીતના બહુ વરસાદ વધી જાય પાણી મંદિરમાં આવે તો અહીં સુધી હોય તાલાગણ માતાજીને બસ એટલી જ પ્રાર્થના કરીએ કે પાણી પહેલે આવે પણ માપે આવવું જોઈએ બાકી તો કંઈ નહીં જો અત્યારે મંદિરમાં આ રીતે છે બાકી એવા બધાને ઘેરે નીકળવું તો બાકી કપડા બદલાવી અને ડાયરેક્ટ છે ને ઘેરે આવીને બેસી ગયો જમવા આવે અને મારા મમ્મી ને મારા પપ્પા બેસી ગયા અને આજે છે ને જમવામાં છે ને જોઈ લો તમે આજે બનાવી નાખી પાણીપુરી તો અત્યારે જમવા બેસી ગયો અને પેલી પૂરી છે ને ભરી લીધી
અને આજે વિપુલભાઈ પણ આવી ગયા તો અત્યારે જમવા બેસી ગયા. પેલી પૂરી ટ્રાય કરું કેવી બનાવી. આમ આમ ખવા જેવી ખવાય આખે આખે ન મોટા બટકા કરી ઘરની પૂરી એટલે મજા આવી જાય. કેમ કે મમ્મી તું મારી મમ્મી એમ કે આખી પૂરી એક ધારી નહીં ખાવાની કે થોડીક ભાંગીને ખાવાની પણ તો પછી એને પૂરી કે પાણીપુરી ખાવાનો મતલબ ન રહે. હવે છે ને મોઢામાં પાણી બહુ આવે તો ખાઈ લઉં કેમ કે ભૂખ બહુ લાગી. તો બસ મસ્ત મજાનો ખાઈ લીધું અને પાણીપુરીનો મસાલો છે ને જરીક મારી મમ્મીએ છે ને તીખો બનાવ્યો હતો તે ખાઈ લીધું અને તીખું છે ને જરીક બહુ લાગી ગળ્યું નથી ખાવું. હવે કાવડો ભાઈ આવી ગયો ઓહરીમાં અને રાતલો ભાઈ હતો ને એ વહી ગયો કેમ કે છે ને પછી અહીં બે ભેગા તો બે નહીં. પછી રાતલો ભાઈ ફ્રી થવા ગયા ને તો આ ભાઈની જગ્યાએ આવી ગયા અને હવે આ આખી રાત ક્યાંય હલશે નહીં એ ફાઇનલ થઈ ગયું. ઓલા ભાઈ છે ને સામે બે ગયા છે ક્યાં દેખાતા નથી ક્યાંક આજ નીકળી ગયા ફરાર થઈ ગયા લાગે અટાણવી દેખાણા નથી. અને હવે તો હું માતાજીના મંદિરે કૂતરાના રોટલા નાખવા મોબાઈલ અત્યારે મોબાઈલ એક નથી લઈ જવા કૂતરાના ગાંઠિયા અને રોટલાને એવું બધું આવી ગયું તો નાખીએ છું. બાકી હું ને શિવમ બાપુ જાઉં ને હવે બીજા તો કુનકુન જઈએ બાકી તો કંઈ નહીં. હવે જમી લીધું મસ્ત મજાનું પછી ઘરે આવીને સુઈ જાઉં અને સવારમાં 8 વાગ્યામાં બ્લોગ આવી ગયો છે બધાને તો જોઈ નાખજો અને નવા હોય ને તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી તો આજનો બ્લોગ આવ્યો હતો. વિડીયો પસંદ આવ્યો લાઈક કરી નાખજો. ચેનલ ન હોય તો જય માતાજી કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી કોમેન્ટ કરી અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી તો હાલો બાય બાય. ન હોય સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો બાય બાય. પાણી આવી છે હમણાં એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો. પાછું બતાડી દરિયો આવી છે દરિયો ઘેરનો દરિયો. બાય બાય.